તો જામનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિને લઈને પદયાત્રાનું આયોજન, જ્યાં સાંસદ પૂનમ માડમની ઉપસ્થિતિમાં વિશાળ પદયાત્રા જામજોધપુર વિધાનસભા વિસ્તારમાં પદયાત્રા યોજાઈ। વિધાનસભાના ગામોમાં એકતા વડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને એકતા વડ રોપી એક ભારતના સંદેશને જીવંત કરાયો। મોટી સંખ્યામાં બહેનો, યુવાનો, બાળકો બધાય આ યુનિટી માર્ચમાં આજે જ્યારે ભાગ લઈ રહ્યા હોય ત્યારે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી હંમેશા અલગ અલગ મંચો ઉપર કહે છે કે સરદાર સાહેબે આ દેશને એક અમૂલ્ય ભેટ આપી છે। એ તો આપણે સૌ ભારતીય નાગરિક તરીકે જાણીએ જ છીએ, પણ કાયદેસર એમના જે વિચારો હતા એને ચરિતાર્થ કરવાનું અથવા એમને અમલમાં મૂકવાનું કામ પણ આજે મોદી સાહેબે એમના નેતૃત્વમાં પ્રધાનમંત્રી તરીકે 2014થી લઈને અત્યાર સુધી મૂક્યું।